નેક્સ્ટ બીજું માઇનોર સંસ્કૃત 355B 355B આમાં પણ બીજ પેપર લેવાનું અને હેડિંગ મારો મહાભારત વિરાટ પર્વ વિરાટ પર્વ શેનો ભાગ છે મહાભારતનો મહાભારત વિરાટ પર્વ નિયત અંશ કેમ તમારે વારે વારે બીજામાં જોવું પડે છે નિયત અંશ યુનિટ 1 અધ્યાય 1 4 6 7 અને 8 1 4 6 7 અને 8 ત્યાં પણ લખી લો શ્લોકોનો અનુવાદ અને સમજૂતી બધે જ છે હા સમજૂતી શ્લોકોનો અનુવાદ અને સમજૂતી પછી બીજું ઉમેરો કથા વસ્તુ એટલે સારાંશ ભારે ભારે શબ્દ ભલે વાપરે પણ આપણે સમજવાનું કથા વસ્તુ સારાંશ કહેવાય ને પાત્રોના ચરિત્ર એટલે મુખ્ય પાત્રોના ચરિત્ર ભાષાગત વિશેષતા એટલે સુભાષા શૈલી હા ને યુનિટ 2 અધ્યાય 9 10 11 ગરમી તો જો લાગે જ નહીં 9 10 11 13 અને 14 ત્યાં પણ લખી લો ભાષાંતર અને સમજૂતી તો બધે જ હા ને પછી આગળ લખો નીતિ અને સામાજિક મૂલ્ય પર ચિંતન યુનિટ 3 ઊભી રહ્યા કરી દઉં છું યુનિટ 3 અધ્યાય 15 16 17 19 20 21 15 16 17 19 20 21 ત્યાં પણ લખી લો શ્લોક ભાષાંતર અને સમજૂતી થઈ ગયું આગળ લખો ઘટનાક્રમ એટલે પ્રસંગો ઘટનાક્રમ સંવાદ નીતિ યુદ્ધકલા અને પાત્રોની ભૂમિકા થઈ ગયું યુનિટ 4 આવ્યા ને એ છોકરીનું કરવા રહી ને યુનિટ કયું આવ્યા બેટા 4 મહાભારતના પ્રારંભિક 10 પર્વોની કથાવસ્તુનો સંક્ષિપ્ત પરિચય મહર્ષિ બીજો સવાલ એની અંદર જ આવે મહર્ષિ કૃષ્ણદ્વૈપાયન વ્યાસ નામ છે એવું કૃષ્ણદ્વૈપાયન વ્યાસ મહર્ષિ વ્યાસનું નામ છે આખું મહર્ષિ કૃષ્ણદ્વૈપાયન વ્યાસનું જીવન અને સાહિત્યિક યોગદાન
સાહિત્યિક યોગદાન. નેક્સ્ટ, મહાભારતના 3 પ્રાચીન રૂપો, એનો વિકાસ કઈ રીતે થયો એ બતાવવાનું છે. 3 પ્રાચીન રૂપો ડેશ કરી લખો કયા 3 છે. જય ભારત મહાભારત, જય ભારત મહાભારત, એનો વિકાસ આ રીતે થયો છે, હું સમજાવીશ. જય ભારત મહાભારતનું સંક્ષિપ્ત વિવરણ. નેક્સ્ટ, મહાભારતને વર્તમાન સ્વરૂપની વિશેષતાઓનું અધ્યયન. મહાભારતના વર્તમાન સ્વરૂપની વિશેષતાઓનું અધ્યયન. અહીંયા તમારું અસાઇનમેન્ટનો સવાલ આવી જશે હો ને. યુનિટ 4 પૂરા થઈ ગયા. આ થયો વિરાટ પર્વનો અભ્યાસક્રમ. ખ્યાલ આવી ગયો બંને અભ્યાસક્રમ હો ને. ધ્યાન રાખવાનું બી, કારણ કે પ્રશ્નપત્ર ભેગા આવે હો ને.